इंडिया न्यूज़ गुजरात में आपનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। સમાચારની શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન રાજસ્થાનથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના અજમેરમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે કોંગ્રેસે ગઈકાલે જૂઠાણાનું પોટલું બહાર પાડ્યું। આ એક ઢંઢેરો છે જે કોંગ્રેસને જૂઠાણાના પોટલા તરીકે ઉજાગર કરે છે। દરેક પાના પર ભારતના ટુકડા થવાની વાતની ગંધ આવે છે। કોંગ્રેસનો ઢંઢેરો જ વિચારસરણી દર્શાવે છે જે આઝાદી સમયે મુસ્લિમ લીગમાં હતી। વડાપ્રધાને કહ્યું કે આજની કોંગ્રેસ પાસે ન તો સિદ્ધાંતો બચ્યા છે કે ન તો નીતિઓ। ચૂંટણી ઢંઢેરાને જોતા લાગે છે કે કોંગ્રેસ દેશને પાછલી સદીમાં ધકેલવાનો એજન્ડા લઈને આવી છે। શું આપણે દેશને પાછલી સદીમાં ધકેલવા દઈશું? તેમણે કહ્યું કે ગરીબ અને વંચિત વર્ગની જેમ કોંગ્રેસ ક્યારેય મહિલા શક્તિની પરવા કરી નથી। આઝાદી પછી દેશની કરોડો દીકરીઓનું જીવન પેઢી દર પેઢી દુઃખમાં પસાર થયું। તેના માટે જવાબદાર કોણ? આવા કોંગ્રેસી ન થવા જોઈએ નહીં। દેશના ઇતિહાસમાં ક્યારેક એવા પ્રસંગો આવે છે જ્યારે દેશના નાગરિકોને કોઈ નિર્ણય આગામી સેંકડો વર્ષોમાં નક્કી કરે। 2024ની ચૂંટણી આવી છે અને એક તક છે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભાજપની સ્થાપના 6 એપ્રિલે થઈ હતી। આ સંયોગ જુઓ કે આજે જ મને પુષ્કર વિસ્તારમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે। બ્રહ્માજી સર્જક છે અને ભાજપ પણ નવા ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે। તેમણે કહ્યું કે આજે યાદ કરો આપણા દેશમાં કેટલા દાયકાઓ સુધી ચાલાકીવાળી સરકારો ચાલી, ગઠબંધનની મજબૂરીઓ અને દરેકના પોતાના સ્વાર્થને કારણે દેશનું હિત પાછળ રહી ગયું। તેમણે કહ્યું કે કોંગ્રેસના સમયમાં ગામડાઓ, ગરીબો, ખેડૂતો, મજૂરો, યુવાનો અને મહિલાઓનું જીવન મુશ્કેલ બની ગયું હતું। અખબારોમાં દરરોજ કાં તો કૌભાંડો અથવા તો આતંકવાદી હુમલાના સમાચાર પ્રકાશિત થતા હતા, પરંતુ 2014થી દેશમાં મોટો ફેરફાર શરૂ થયો। તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ જ્યાં રહે છે ત્યાં વિકાસ થઈ શકતો નથી। કોંગ્રેસે ક્યારેય ગરીબોની પરવા કરી નથી કે વંચિત, શોષિત અને યુવાનો વિશે વિચાર્યું નથી। કોંગ્રેસ માટે પણ એવું કહી શકાય કે એક છે કારેલા અને બીજો છે લીમડો। એક પરિવાર આધારિત પક્ષ છે અને બીજો એટલો જ ભ્રષ્ટ પક્ષ છે। भाइयों बहनों, ये जो किया है वो भले कितना ही ज्यादा क्यों न हो, कितना ही अच्छा क्यों न हो, लेकिन मोदी के मन की बात बता देता हूं। ये जो कुछ भी किया है ना, वो तो अभी ट्रेलर है, ट्रेलर। ये मैं कहता हूं, आपका सपना ये मोदी का संकल्प है। हमें 2047 तक भारत को विकसित बनाना है। आज ही मुझे पुष्कर क्षेत्र में आने का सौभाग्य मिला है। ब्रह्मा जी तो नियंता है, निर्माता है, और भारतीय जनता पार्टी भी नए भारत के निर्माण के लिए प्रतिबद्ध है। और सबसे बड़ी बात, हमारा ये क्षेत्र कमल से इस क्षेत्र का संबंध है, और भाजपा की पहचान भी देश के कोने कोने में कमल खिलाने जा रही है। પુષ્કરની મુલાકાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન ઉત્તર પ્રદેશમાં હતા। વડાપ્રધાન મોદીએ સહારનપુરમાં જનસભાને સંબોધી હતી। આ દરમિયાન માતા શાકંભરીને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું કે ભારતના દરેક ખૂણે શક્તિની ઉપાસના એક આધ્યાત્મિક અંગ છે। શું કોઈ શક્તિને ખતમ કરી શકે છે? જેમણે સત્તાનો નાશ કર્યો તેમના ભાવિ ઇતિહાસમાં નોંધાયેલા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહાગઠબંધન સત્તા વિરોધી છે, હું દેશને ઝૂકવા નહીં દઉં। તેમણે કહ્યું કે આ 140 કરોડ દેશવાસીઓના મતોની શક્તિ છે। દેશના ખૂણે ખૂણેથી અવાજ આવી રહ્યો છે, ફરી એકવાર મોદી સરકાર। વડાપ્રધાને કહ્યું કે રાષ્ટ્રહિતથી મોટું કંઈ ન હોઈ શકે। લોકો મિશન માટે ભાજપમાં જોડાય છે। આ દરમિયાન તેમણે કહ્યું કે અમે પ્રાથમિકતાના આધારે ગરીબોને કાયમી ઘર અને શૌચાલય આપ્યા છે, ગરીબોને વીજળી અને મફત રાશન આપ્યું, 5 લાખની મફત સારવારની સુવિધા આપી, 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી શક્યા છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકાર વર્ષોથી જે કરી શકી નથી તે ભાજપે કરી બતાવ્યું। કોંગ્રેસે માત્ર કમિશન ખાવાનો પ્રાથમિકતા આપી
વડાપ્રધાને કહ્યું કે અમે ટ્રિપલ તલાકની પ્રથા ખતમ કરી દીધી. ટ્રિપલ તલાકથી માત્ર મુસ્લિમ મહિલાઓ જ નહીં પરંતુ દરેક દીકરીને ફાયદો થયો. આખા મુસ્લિમ પરિવારને બચાવ્યો છે. મુસ્લિમ સમાજની દીકરી મોદીને આશીર્વાદ આપતા રહેશે. તેમણે કહ્યું કે સહારનપુર લાકડા માટે પ્રખ્યાત છે. યોગી હોય કે મોદી, તેઓ તમારા ઉત્પાદનોનું વેચાણ વધારવા માંગે છે. એક જિલ્લો એક ઉદ્યોગ નીતિ પણ લાવ્યા છીએ. 10 वर्ष में 25 करोड़ लोग गरीबी से बाहर निकल पाए हैं. कांग्रेस की सरकारें जो कई दशकों में नहीं कर पाई, वो भाजपा ने 10 साल में करके दिखाया है. और इसीलिए ही पूरा देश कह रहा है 4 जून 4 जून 4 जून 4 जून. साथियों, कांग्रेस जितने साल सत्ता में रही उसने कमीशन खाने को प्राथमिकता दी. इंडिया अलायंस कमीशन के लिए है, एनडीए मोदी सरकार मिशन के लिए है. अयोध्या में रामलला का भव्य मंदिर चुनावी घोषणा नहीं बल्कि हमारा मिशन रहा. भाइयों और बहनों, आज एक बहुत शुभ अवसर है. आज भाजपा का स्थापना दिवस है. बहुत कम दशकों में ही भाजपा के साथ रिकॉर्ड संख्या में हमारे देशवासी जुड़े हैं. भाजपा ने लोगों का भरोसा जीता है. भाजपा ने लोगों का दिल जीता है. और इसका कारण क्या है? इसका सबसे बड़ा कारण है कि भाजपा राजनीति नहीं, राष्ट्र नीति पर चलती है. भाजपा के लिए राष्ट्र प्रथम है. ये भाजपा का नारा नहीं, भाजपा का आर्टिकल ऑफ फेथ है. यह हमारा विश्वास है, यह हमारी रगों में है, यह हमारे सपनों में है, यह हमारे संकल्प में है. राष्ट्र प्रथम हमारे लिए देश से बड़ा और कुछ नहीं है. मैं देश का पहला चुनाव देख रहा हूं जहां विपक्ष जीत का दावा नहीं कर रहा है. किसी विपक्ष के नेता से आपने सुना कि भाई उनकी सरकार बनेगी? सुना? कोई बोलता है? बल्कि विपक्ष सिर्फ इसलिए चुनाव लड़ रहा है ताकि भाजपा की सीटें 370 से कम की जा सके और एनडीए की 400 से कम की जा सके, इसके लिए लड़ाई लड़ रहा है. आज सपा की स्थिति यह है कि यहां हर घंटे उसे अपने उम्मीदवार बदलने पड़ रहे हैं. ये लोग उम्मीदवारों तक का फैसला नहीं पा रहे. और कांग्रेस की स्थिति तो और विचित्र है. कांग्रेस को तो उम्मीदवार ही नहीं मिल रहे. जिन सीटों को कांग्रेस अपना गढ़ मानती थी, वहां भी उसे उम्मीदवार उतारने की हिम्मत नहीं हो रही है. मैंने तो देखा कुछ जगह पे जिसको उन्होंने उम्मीदवार घोषित कर दिया, टिकट दे दिया, उसने दूसरे दिन इस्तीफा दे दिया.
यानी इंडी गठबंधन अस्थिरता और अनिश्चितता का दूसरा नाम बन चुका है। ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. અગાઉ 18મી એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતા તમામ વિધાનસભામાં રોડ શો યોજશે. ત્યાર પછી પોતાના સમર્થકો સાથે 19મી તારીખે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે લોકસભાનું ઉમેદવારી પત્ર ભરશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભા વિસ્તારમાં નીકળનારી રેલીમાંથી કોઈ એક રેલીમાં અમિત શાહ પોતે હાજરી આપશે. આ સિવાય ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેઓને સભાને પણ સંબોધિત કરી શકે છે. આપણે જણાવી દઈએ કે અગાઉ વર્ષ 1998થી 2014 દરમિયાન ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ઉમેદવારી નોંધાવતા હતા. વર્ષ 2019ની ચૂંટણીમાં અમિત શાહ વિજયી થયા હતા. આ વર્ષે તેઓ ફરીથી રિપીટ થયા છે અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. છઠ્ઠી એપ્રિલ એટલે ભાજપનો સ્થાપના દિવસ. આ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ હેન્ડલ દ્વારા પાર્ટીના તમામ કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી. ભારતના 140 કરોડ લોકોનો પણ આભાર માન્યો. ભાજપના વર્તમાન રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ આ પ્રસંગે પાર્ટી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા. આજે ભાજપના સ્થાપના દિવસ પર હું સમગ્ર ભારતમાં પક્ષના તમામ સાથી કાર્યકરોને મારી શુભકામનાઓ પાઠવું છું તેવું વડાપ્રધાને કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે હું એ તમામ મહાન મહિલાઓ અને પુરુષોની મહેનત, સંઘર્ષ અને બલિદાનને પણ ખૂબ જ આદરપૂર્વક યાદ કરું છું, જેમણે વર્ષોથી અમારી પાર્ટીનું નિર્માણ કર્યું. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે અમે ભારતની પ્રિય પાર્ટી છે જેણે હંમેશા નેશન ફર્સ્ટના સૂત્ર સાથે કામ કર્યું છે. ભાજપે તેનો વિકાસલક્ષી અભિગમ, સુશાસન અને રાષ્ટ્રવાદી મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવીને પોતાની છાપ બનાવી છે. ભારતના યુવાનો અમારી પાર્ટીને એક એવી પાર્ટી તરીકે જુએ છે જે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે અને 21મી સદીમાં ભારતને નેતૃત્વ પ્રદાન કરી શકે. के सदस्यगण, अध्यक्षगण बड़ी संख्या में आज ज्वाइनिंग हुई है. मैं सभी का भारतीय जनता पार्टी के विशाल परिवार में स्वागत करता हूं, अभिनंदन करता हूं और उन्हें बधाइयां देता हूं. हम सब जुट करके माननीय मोदी जी के विकसित भारत के संकल्प को पूरा करने के लिए हर बूथ पर जुटेंगे, हर बूथ पर 370 वोट प्लस करेंगे. जी देखिए, मैं भी आज बाकी कार्यकर्ताओं के साथ यहाँ पर राष्ट्रीय कार्यालय आई हूँ ध्वजारोहण के लिए. हमारे आदरणीय प्रदेश अध्यक्ष श्री जेपी नड्डा जी की अध्यक्षता में, और मैं कहूँगी कि विश्व के सबसे विशाल राजनीतिक संगठन को उसकी स्थापना दिवस पर भारतीय जनता पार्टी के प्रत्येक कार्यकर्ता को बहुत बहुत बधाई. और जिन विभूतियों ने इस पार्टी को अपने खून पसीने से सींचा है उनके चरणों में मेरा कोटि कोटि वंदन. आदरणीय राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा जी की अध्यक्षता में पार्टी संकल्पित है एक सशक्त भारत के लिए. राष्ट्र सर्वोपरि, सेवा परम धर्म, इन दोनों सिद्धांतों को आत्मसात कर और हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में और उनके आह्वान पर सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, इस मूल मंत्र के साथ एक विकसित भारत के लिए प्रत्येक भारतीय जनता पार्टी का कार्यकर्ता अथक प्रयास कर रहा है. भारतीय जनता पार्टी के स्थापना दिवस के अवसर पर, स्थापना दिवस के शुभ अवसर पर मैं आप सब के माध्यम से भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ताओं को आज के स्थापना दिवस की शुभकामनाएं देता हूं, उनको साधुवाद भी देता हूं और इस शुभकामना के साथ हम आगे 2024 के चुनाव के लिए संकल्प और आह्वान भी उनको करता हूं. आज भारतीय जनता पार्टी जिस मुकाम पर आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में पहुंची है, उस यात्रा में 4-4, 5-5 पीढ़ियां खप गई और उनके तप के कारण, उनके योगदान के कारण, उनकी तपस्या के कारण, जो उन्होंने वैचारिक अधिष्ठान के लिए खून पसीना एक किया, उस कारण से आज
प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी दुनिया की सबसे बड़ी पार्टी बनी है। और आज के दिन जहां मुझे पार्टी के कार्यकर्ताओं के माध्यम से जो आज कीर्तिमान भारतीय जनता पार्टी ने स्थापित किया है, उसके लिए करोड़ों कार्यकर्ताओं को मैं पुनः बधाई भी देता हूं और शुभकामनाएं भी देता हूं। भारतीय जनता पार्टी अकेली एक ऐसी पार्टी है जिसने लगातार जनसंघ के दिनों से अपना वैचारिक अधिष्ठान राष्ट्रवाद के साथ, सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, इस मंत्र को लेकर के चले हैं। और इसलिए हम देखते हैं कि यह अकेली पार्टी है जिसने अपने वैचारिक अधिष्ठान को लगातार अपने साथ संजो के रखा और उसे पूरा करने के लिए हर संभव प्रयास किया है। आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में धारा 370 समाप्त हुई, राम जन्मभूमि और रामलला की प्राण प्रतिष्ठा हुई, ट्रिपल तलाक समाप्त हुआ और इसी तरीके से जो हम एकात्म मानववाद की बात को लेकर के चले थे, उस एकात्म मानववाद को अंत्योदय और अंत्योदय के बाद सबका साथ, सबका विकास, सबका विश्वास के साथ समावेश किया गया है। भारतीय जनता पार्टी एक कैडर बेस्ड ऑर्गेनाइजेशन है। आज लगभग हम 8,40,000 बूथ पर हमारी बूथ समितियां काम कर रही हैं और भारतीय जनता पार्टी एक मास फॉलोइंग की पार्टी है। आज हम 303 एमपी लोकसभा में रहे, निवर्तमान लोकसभा में हम आज 94 के आसपास राज्यसभा में हमारे सदस्य हैं, 1500 के आसपास हमारे विधायक हैं और लगभग 150 से ज्यादा हमारे मेयर हैं और उसी तरीके से हजारों की संख्या में हमारे बीडीसी के सदस्य और चेयरमैन हैं। यानी जनता का प्रतिनिधित्व भी सबसे बड़ी पार्टी सबसे ज्यादा नेताओं के माध्यम से कर रही है। और आज के दिन प्रधानमंत्री मोदी जी के नेतृत्व में मैं आप सभी कार्यकर्ताओं को, आपके माध्यम से करोड़ों कार्यकर्ताओं को यह आह्वान करता हूं और यह आह्वान है कि इस बार मोदी जी के नेतृत्व में 2024 में हम पूरी ताकत से लग जाएं और इस चुनाव में एनडीए 400 पार करेगी, इस संकल्प को दोहराएं और इस संकल्प को पूरा करें। और इसके लिए घर घर संपर्क, हर लाभार्थी से संपर्क, हर बूथ पर अपना कार्य और बूथ पर कार्य के माध्यम से हर व्यक्ति से संपर्क हम करें और प्रधानमंत्री मोदी जी का संदेश पहुंचाएं, फिर एक बार मोदी सरकार। और इसके साथ साथ यह मोदी की गारंटी है, जो गारंटी पूरे होने की गारंटी लेती है, उसको भी हम पूरा करेंगे। आप सब लोग पूरी ताकत से लगे, यही मेरा आप सबसे निवेदन है। फिर से आपको आज के इस स्थापना दिवस पर बहुत बहुत शुभकामनाएं। हमारे करोड़ों कार्यकर्ता चुनाव के मैदान में लगे हैं, सभी को हमारी तरफ से बहुत शुभकामनाएं। કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની 13મી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં દાદરા નગર હવેલીના ઉમેદવારની પણ જાહેરાત કરાઈ છે। દાદરા નગર હવેલીના ત્રીજા એમપી સ્વર્ગસ્થ રામજી મહાલાના પુત્ર છે અજીત રામજી મહાલાને ટિકિટ આપવામાં આવી છે। અજીત મહાલા સહાયક શિક્ષક તરીકે સેવા આપી રહ્યા હતા। કોંગ્રેસે પોતાના ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી, જેમાં દાદરા નગર હવેલી ખાતે પોતાના ઉમેદવારની જાહેરાત કરી, જેમાં દાદરા નગર હવેલીના ત્રીજા એમપી રામજી મહાલાના પુત્રની પસંદગી કરાઈ છે। અજીત મહાલા સહાયક શિક્ષક તરીકે સેવા આપે છે। અજીત મહાલા સમાજની સેવા કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીએ એમપીના ઉમેદવાર તરીકેની ટિકિટ અજીત મહાલાને આપી છે, ત્યારે તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને ઉજવણી કરી હતી। ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં તેમના પરિવાર સાથે કાર્યક્રમોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો અને મીઠાઈ ખવડાવી એક ઉમેદવાર તરીકે વધાવી લેવામાં આવ્યા હતા। जो आज दिल्ली हाईकमान ने मुझे भरोसा जताया है, जैसे राहुल जी, सोनिया जी, खरगे जी, वेणुगोपाल जी, तो उस जिन्होंने मुझे विश्वास जताया उसके ऊपर मैं आज खरा उतरूँगा और उसको मैं अभिवादन करता हूँ। जैसे हमारे दादरा नगर हवेली के आईसीसी प्रमुख महेश शर्मा जी साहब ने
मुझे जो विश्वास जताया है और जो मुझे आज इतनी मेहनत करने के बाद जो श्रेय मुझे मिला है वो श्रेय मैं उसको दे रहा हूँ। साथ साथ यहाँ की महिला कांग्रेस अध्यक्ष माधुरी महाला जी, उसका भी मैं धन्यवाद अदा करता हूँ। उसके बाद साथ साथ मेरी इधर की जो कमेटी है, इस कमेटी का भी मैं क्या करता हूँ, अभिवादन करता हूँ। उसके बाद आज हमारे यहाँ जो लोकल लोग है उसकी जो 43% जो आरक्षण था वो आरक्षण भी खत्म हो गया है। वो आरक्षण हम लाने की कोशिश करेंगे। उसके बाद जो हमारे यहाँ लोगों की नौकरी यहाँ चली गई है वो नौकरी भी हम देने की कोशिश करेंगे। और जब हम अभी जो टिकट मिला है हमें, तो वो टिकट का आने श्रेय मैं सब लोगों को दे रहा हूँ। ये लोकतंत्र का अधिकार है। लोकतंत्र हमें जो भी विश्वास देगा वो विश्वास में हम खरे उतरेंगे और आगे की काम के लिए हम तैयार हो जाएंगे। धन्यवाद। આજે આપણે છે અજીત રામજી મહાલાના ઘરે, જેમને કોંગ્રેસે હાલમાં ટિકિટ આપી છે। જાણીએ, ચાલો એમના સાથે વાત કરીએ અને જાણીએ કે શું કહેવા માંગે છે। અજીતભાઈ, શું કહેવા માંગો છો? મને જો ટિકિટ મળી છે, જો મને પાર્ટી હાઈકમાન્ડે મને પર ભરોસો રાખ્યો છે, એના પર મેં ખરા ઉતરું અને જે પણ મારા સામે વિશ્વાસ રાખ્યો છે લોકોએ તે હું ગામ ગામ જઈને લોકોનો જે પણ પ્રશ્ન છે એ સોલ્વ કરવાની કોશિશ કરીશું। કયા કયા મુદ્દાને લઈને તમે જનતાના વચમાં જશો ને કયા મુદ્દા પર જોર આપશો ને સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે અને નેશનલ મુદ્દા કયા રહેશે તમારા? हाँ, એમ જોવા જાય તો ગ્રામીણ ભાગમાં જાય તો સબસે જે મુદ્દા છે તે બેરોજગારનું છે, શિક્ષણનું છે અને આ જો આપણા ટીચર લોકો છે કે કોઈ બી ગવર્મેન્ટ સર્વન્ટ છે એને જે કાઢી મૂકેલું છે આ બહુ દુઃખી છે। એના માટે અમે લડવાનો પ્રયાસ કરીશું। પરિવારવાદનો એક બહુ મોટો મુદ્દો આપણા પ્રધાનમંત્રી વડાપ્રધાન લગાડી રહ્યા છે કોંગ્રેસ પર। તમારા પણ પિતાજી એમપી હતા, તમે શું જનતા કહેશે, જનતાના વચમાં કેવી રીતે જશો? આ લોકો પરિવારવાદ કે પણ પરિવાર પર ખરા નહીં ઉતરું। જો કે જો આ લોકતંત્ર છે, લોકતંત્રમાં કોઈ પણ આ ક્ષેત્રમાં આવીને કામ કરી શકે છે। જે માણસ હોશિયાર છે તે કામ કરી શકે છે। કારણ કે એમ જોવા જાય તો પરિવારવાદનું કામ નથી, લોકોનો મુદ્દા છે, બેરોજગારનો મુદ્દા છે કે કોઈ પણ મુદ્દા છે જે જનતા હાલમાં એકદમ ત્રસ્ત છે, તો એ મુદ્દો જરૂર લેવા જોઈએ। કેમ કે આ પછી જો આપણે લોકો વચ્ચે નહીં જાય તો આપણું કંઈ એમાં આવવાનું કંઈ એ રસ નથી। તમે હજુ સુધી શિક્ષક હતા એક અને શિક્ષકના પરથી ડાયરેક્ટ તમે રાજનીતિમાં આવ્યા, તો જૂના કોંગ્રેસીઓ છે તે લોકોમાં મતભેદ હોઈ શકે, તેને કેવી રીતે તમે જોતા છો અને કેવી રીતનો રાખતા છો? મારું ટીચર ગ્રુપમાં હતું પણ મારા ટીચર લોકો કે ગવર્મેન્ટ સર્વન્ટ બહુ દુઃખી છે। કારણ કે 280 ટીચર જેટલાને કાઢી મૂક્યા છે। જે મેં હવે મેં ફરતો છે તો ફરતા ફરતા મેં જે ગામમાં જાઉં તો મારા જે ટીચર લોકો છે એની હાલત બહુ કફોડી છે। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે જયપુરમાં મેગા રેલી યોજી હતી। કોંગ્રેસના તમામ ટોચના નેતાઓ રેલીમાં પહોંચ્યા હતા। રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। સોનિયાએ કહ્યું હતું કે ભાજપે છેલ્લા 10 વર્ષના શાસનમાં કોઈ કામ કર્યું નથી, તેણે માત્ર ભેદભાવ અને અત્યાચારને જ પ્રોત્સાહન આપ્યું છે। दुर्भाग्य से आज हमारे देश में ऐसे नेता सत्ता में विराजमान हैं। मोदी जी खुद को महान मानकर देश और लोकतंत्र की मर्यादा का चिढ़ारण कर रहे हैं। विपक्षी नेताओं को डराने धमकाने भाजपा में शामिल कराने के लिए तरह तरह के हथकंडे अपनाए जा रहे हैं। तो भाइयों और बहनों, आज हमारे देश का लोकतंत्र खतरे में है। मेहनत से कड़ी की गई लोकतांत्रिक संस्थाओं को राजनीतिक सत्ता का हथियार से बर्बाद किया जा रहा है। हमारे संविधान को बदलने का षड्यंत्र रचा रहा है। पूरे तंत्र में भय बताया जा रहा है। यह सब क्या है? ये तो तानाशाही है और हम सब इस तानाशाही का जवाब देंगे।
આપણું ગુજરાત અત્યારે બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત, ગુજરાતી